સુરતના ભેસ્તાનમાં પોલીસે 73 ગુનેગારને બોલાવી તેમની ભાષામાં સમજાવ્યા. કહ્યું, પોલીસની તમારી પર સતત નજર છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. સુરત શહેરમાં ગુનાઓ પર અંકુશ રાખવા માટે પોલીસ તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં ઝોન 6 પોલીસ દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આ વિસ્તારના 73 અસામાજિક તત્વોને બોલાવી સખત સૂચના આપવામાં આવી હતી. તમામ લોકો મિલકત સંબંધિત ગુનામાં આરોપી છે અને હાલ જામીન પર છે. 73 મિલકત સંબંધિત આરોપીઓને પોલીસ સ્ટેશન બોલાવાયા. ઝોન 6 માં આવતા અલગ અલગ 8 પોલીસ સ્ટેશનોના કુલ 73 આરોપીઓને ભેગા બોલાવવામાં આવ્યા હતા. આ બધા આરોપીઓ વિવિધ ચોરી, ઘરફોડ ચોરી તથા મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે. તેઓ હાલમાં જામીન પર છે. તમામને પોલીસ સ્ટેશન બોલાવી કડક સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી છે. કાયદામાં રહીને જીવન જીવવા સૂચના અપાઈ છે. ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે આવા તમામ આરોપીઓને સમજાવવામાં આવ્યા છે કે હવે કોઈપણ પ્રકારના ગુનામાં સંડોવાતા નહીં. કાયદામાં રહીને જીવન જીવવા કડક રીતે સૂચના આપવામાં આવી છે. સાથે જ તમામ 73 લોકો પર સતત પોલીસ નજર રાખી રહી છે. ભવિષ્યમાં કોઈ ગુનામાં પકડાશો તો તડીપાર અને પાસાની કાર્યવાહી થશે. પોલીસે આરોપીઓને ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં કોઈ ગુનામાં પકડાશે તો તેમની વિરુદ્ધ તડીપાર કે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અગાઉ પણ સુરત પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે આ રીતે કાર્યવાહી કરાઈ હતી અને ભવિષ્યમાં પણ આવા પગલાં સતત લેવામાં આવશે તેમ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. જી સર, કઈ રીતના આરોપીઓને ભેગા કરવામાં આવ્યા હતા, શું કાર્યવાહી? આજ રોજ પોલીસ કમિશનર સાહેબની સૂચના હેઠળ આજે ઝોન 6ના ટોટલ 8 પોલીસ સ્ટેશનના 73 આરોપીઓ જે મિલકત સંબંધી ગુનામાં આવ્યા હતા અને જામીન પર છૂટ્યા હતા તેવા 73 આરોપીઓને આજે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે એકઠા કરવામાં આવ્યા હતા. દરેકને સૂચના આપવામાં આવી કે પોલીસની તમારી પર વોચ છે. તેમના લેટેસ્ટ ફોટા લેવામાં આવ્યા, લેટેસ્ટ મોબાઈલ નંબર લેવામાં આવ્યા તથા એમને એ પણ સૂચના કરી કે તમે હવે કાયદાના ધોરણે પોતાનું જીવન ગુજારો, અન્યથા પોલીસ તમને બીજા ગુનામાં લેશે, બીજો ગુનો કરશો અને પાસા તડીપાર જેવા સખત અટકાયતી પગલાં તમારા લેવામાં આવશે. આમાં આ રીતે દરેકને સમજ કરવામાં આવી. સર, બધા ગુનેગારો કયા કયા પ્રકારના ગુનાઓ કર્યા હતા અને કઈ રીતના રીઢા હતા? આ જે ગુનેગારો છે તેઓ અલગ અલગ મિલકત સંબંધી એટલે ચોરીમાં, ઘરફોડમાં એવા અલગ અલગ મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા ગુનેગારો હતા.